જામનગરમાં 11 લાખ રોકડની ચોરીનો આરોપી ઝડપાયો। જામનગર શહેરમાં વી-માર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં રહેતા વેપારી વૃદ્ધના 5 દિવસ બંધ રહેલા મકાનમાં અજાણ્યા તસ્કરોએ ₹11 લાખની રોકડની ચોરી કરી। ગયાના બનાવમાં એલસીબીની ટીમે ₹11 લાખની રોકડ રકમ સાથે દ્વારકાના શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં વી-માર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં રહેતા રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા નામના વૃદ્ધ અને શિવમ પેટ્રોલ પંપના માલિક તેના પરિવાર સાથે સાતમ આઠમના તહેવાર દરમિયાન ગોવા ફરવા ગયા હતા અને તારીખ 26 થી 31 ઓગસ્ટ સુધી બંધ રહેલા મકાનને અજાણ્યા તસ્કરોએ ટાર્ગેટ બનાવી મકાનના તાળા તોડી કબાટમાં રાખેલી ₹200ના દરની 25 નોટ તેમજ 100ના દરની 1250 નોટ તથા ₹50ના દરની 2200 નોટ, ₹20ના દરની 2500 નોટ અને ₹500ના દરની 1620 નોટ મળી હતી। કુલ ₹11 લાખ રોકડા ચોરી કરી ગયા હતા। ત્યારબાદ બહારગામથી પરત ફરેલા વેપારી દ્વારા જાણ કરતા પીએસઆઈ ડીજી રાજ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ 11 લાખની રોકડ રકમ ચોરીનો ગુનો નોંધી ગુનાશોધક સ્માન તથા એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરું મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જોકે માતબર રકમની ચોરીમાં બંગલામાં મળેલી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। દરમિયાન એલસીબીના દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બલોચને મળેલી બાતમીના આધારે અગાઉ પણ ગરફોડ ચોરીમાં પકડાયેલ તસ્કરની સંડોવણી હોવાથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વિલિયમ લગારિયા, પીએન મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, દાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અર્જણભાઈ કોડિયાતર, મયુદ્દીનભાઈ સૈયદ, કૃપાલસિંહ જાડેજા, કાસમ બલોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઈ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મેયર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન નાગર સહિતના સ્ટાફે જામનગર શહેરમાં સમર્પણ સર્કલ નજીકથી લખમણ માંડળ અશ્વાર નામના શખ્સને દબોચી લઈ તેની પાસે રહેલા ₹11 લાખની રોકડ રકમ ભરેલો થેલો કબજે કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં રમેશભાઈના મકાનમાંથી ચોરી આચરી હોવાની કેફિયત આપી હતી તેમજ અગાઉ લખમણ સિટી સી ડિવિઝનની 2 ચોરીઓમાં સંડોવાયેલ હતો અને 3 વર્ષ પહેલા લખમણ રમેશભાઈના નવા મકાનના મજૂરી કામ કરતો હતો। તે દરમિયાન મકાનમાં રોકડ રકમ રાખતા હોવાનું ધ્યાનમાં હોવાથી મકાન માલિક બહારગામ ગયા હતા। તે દરમિયાન કાચની સેક્શન બારી ખોલી ચોરી આચરી હતી। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મોટી ચોરીનો બનાવ બન્યો છે અને જે ફરિયાદી સિરીઝ જે છે એ રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા અને આનો જે મેઇન બિઝનેસ છે એ શિવમ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપને કારણે એ પોતાના ઘરે જે પેટ્રોલ પંપ ઉપર જે નગદીના જે પૈસા આવે છે એ પોતાના ઘરે લઈને આવે તો જે અને ઘરે 11 લાખ રૂપિયાની ચોરીનો એક બનાવ બન્યો છે। તો આ બનાવ પછી જ્યારે અમને ખબર પડી તો અમારી જે લોકલ જે ક્રાઇમ બ્રાન્ચ છે એલસીબી પીઆઈ જે લગારિયા અને આને સાથે જે પીએસઆઈ મોરી અને બીજા જે એલસીબીના કર્મચારીઓ છે એ સાથે મળીને અને બધા આ જે વસ્તુ છે આ ઉપર તપાસ શરૂ કરી। તો તપાસ શરૂ કર્યા પછી આનો જે અમે જે આગે ટેકનિકલ રીતે જે તપાસથી ને બધા અમે એવિડન્સ મળ્યા આ પછી અમે લોકો જે આગળ વધવાથી જે મુખ્ય ચોરી કરતા છે એ અત્યારે પકડાઈ ગયેલ છે અને જે આખો મુદ્દામાલ છે આ પણ પોલીસ લગભગ 11 લાખ રૂપિયાના આસપાસ પોલીસ રિકવર પણ કરી લીધા છે અને આનો જે મુખ્ય આરોપી છે એ લખમણભાઈ માડણભાઈ અસવાર, આની ઉંમર લગભગ 36 વર્ષના આસપાસ છે અને જામ ખંભાળિયાના નિવાસી છે। એ જે લખમણભાઈ માંડણભાઈ જે અસવાર છે એ આના ઘરે પહેલા એ જે નોકરને રૂપમાં કામ કરતા હતા અને આને બધી વસ્તુની ખબર હતી કે કઈ રીતે આને ઘરે પૈસા આવે છે અને ક્યાં પૈસા રાખે છે। આની જે ગુનો કરવાની જે મોડસ ઓપરેન્ડી હતી આ એવી રીતે હતી કે અત્યારે ઘરના નોકરના રૂપમાં એ કામ છોડી દીધો પણ આને સંપર્કમાં હતા અને આને વિશ્વાસમાં હતા। તો ક્યારેય કોઈ સેટરડે સન્ડે હોય તો આને એવું ખબર પડે કે એ લોકો બહાર જવાના છે તો એ આને ઘરે આવતા હતા અને ઘરે આવીને આ લોકોથી મળતા અને પછી નીકળી જતા પણ આને ખબર હતી કે કઈ જગ્યાએ લોકો પૈસા મૂકે છે, કઈ જગ્યાએ બધી જે ચાબી કી આની જે મૂકેલી રાખેલી હોય છે અને કઈ ખિડકીથી આપણે અંદર ઘૂસી શકીએ। તો આ રીતે જે ઘરની જે એક સ્લાઇડિંગ ડોર હતો આ ડોરથી એ ઘરના અંદર ઘૂસતા હતા અને ઘરના અંદર ઘૂસીને અને જે બધી કી ચાબી એને ખબર હતી તો એ જે કબાટ હતા કબાટમાંથી
₹11 લાખ ચોરી કરી લીધા. અને પોલીસની દ્વારા કડકાઈથી પૂછપરછથી અને વૈજ્ઞાનિક રીતે ઇન્વેસ્ટિગેશનથી અમને લગભગ ₹11 લાખની રિકવરી પણ થઈ ગઈ છે. અને એ જે ચોર છે આના ઉપર જૂના પણ 2 ચોરીના ગુના દાખલ થયેલા છે. એ બંને જે ગુના છે એ જામનગર સિટી સી ડિવિઝનના ગુના છે. આ એ પણ ચોરીના ગુના છે, જો આઈપીસીના આ સમયના 454, 380ના 2 ગુના છે. અને એ જૂના ચોરી કરવાની ટેવ ધરાવે છે.